આજના વિડીયોમાં આપણે મિસ વર્લ્ડ 2025 વિશે વાત કરીશું। હાલમાં જ 72મી આવૃત્તિ મિસ વર્લ્ડની પૂરી થઈ છે। આનું આયોજન છે તે આપણા ભારતમાં કરવામાં આવ્યું હતું, એટલા માટે ખૂબ જ અગત્યનું રહેશે કેમ કે આવનાર પરીક્ષાઓમાં તમને આમાંથી પ્રશ્નો છે તે જોવા મળશે। બધી માહિતી જોઈશું, એમસીક્યુ પણ જોઈશું, એ પણ ફોટા સાથે, જેથી તમને સરળતાથી યાદ રહી જાય। છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ આપણે થોડા ડીપ પ્રશ્નો જોઈ લઈએ અને માહિતી મેળવી લઈએ। 72મી મિસ વર્લ્ડ સ્પર્ધા ક્યારે અને ક્યાં યોજાઈ હતી? તો તેનું સ્થળ હિટેક્સ એક્ઝિબિશન સેન્ટર, હૈદરાબાદ, તેલંગાણા, ભારતમાંનું આયોજન થયું હતું। કયા દેશમાં આયોજન થયું? ભારતમાં। ભારતના કયા રાજ્યમાં? તેલંગાણામાં। કયા શહેરમાં 72મી મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાઈ? હૈદરાબાદમાં। હૈદરાબાદમાં કયા સ્થળે? તો હિટેક્સ એક્ઝિબિશન સેન્ટર। આ રીતે યાદ રાખજો કેમ કે આમાંથી પ્રશ્નો બને છે। કઈ તારીખે આનું આયોજન થયું? તો 7 મે 2025 થી 31 મે 2025 સુધી આનું આયોજન થયું હતું। 72મી મિસ વર્લ્ડનો ખિતાબ કોણે જીત્યો છે? થાઈલેન્ડની ઓપલ સુચાતા ચુવાંગશ્રીએ 72મો મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે। કયા દેશની છે? થાઈલેન્ડ દેશની છે। નામ ખાસ યાદ રાખજો, આપણે આગળ પણ ફોટા સાથે જોઈશું। ભારતે આ સ્પર્ધામાં કેવું પ્રદર્શન કર્યું? ભારતની પ્રતિનિધિ નંદિની ગુપ્તા ટોપ 20માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી, પરંતુ તે ટોપ 8માં સ્થાન મેળવી શકી ન હતી। તો કુલ 108 દેશોએ આમાં ભાગ લીધો હતો, તેમાંથી ટોપ 20માં આપણે ભારત છે તે પહોંચ્યું હતું। ભારતના પ્રતિનિધિ કોણ હતા? તો નામ ખાસ યાદ રાખજો, નંદિની ગુપ્તા। 72મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં કેટલા દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો? તો 108 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો। 72મી મિસ વર્લ્ડ સ્પર્ધાના મુખ્ય આકર્ષણો શું હતા? આ સ્પર્ધામાં બ્યુટી વિથ અ પર્પઝ થીમ પર આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી। થીમ શું હતી? બ્યુટી વિથ અ પર્પઝ। બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ, પ્રખ્યાત ઉદ્યોગ સાહસિક સુધા રેડ્ડી અને મિસ ઇંગ્લેન્ડ 2014 કરીના ટાયરેલ જ્યુરી સભ્યો તરીકે હાજર રહ્યા હતા। તેલંગાણાના મુખ્યમંત્રી કે રેવંત રેડ્ડીએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। પૂછવામાં આવે તેલંગાણાના મુખ્યમંત્રી કોણ છે વર્તમાનમાં? કે રેવંત રેડ્ડી છે। મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેવા માટેની સામાન્ય જરૂરિયાતો શું હોય છે? પ્રથમ તો લિંગ, કાયદેસર રીતે મહિલા તરીકે ઓળખાતા હોવા જોઈએ। ટ્રાન્સજેન્ડર અથવા સીઝ જેન્ડર મહિલાઓ પણ ભાગ લઈ શકે છે, જોકે અલગ અલગ દેશ પ્રમાણે નિયમો છે તે અલગ અલગ હોઈ શકે છે। નાગરિકતા, તો જે દેશનું પ્રતિનિધિત્વ કરવા માંગો છો તેની કાયદેસરની નાગરિકતા હોવી જોઈએ। ઉંમરની વાત કરીએ તો સામાન્ય રીતે 17 થી 27 વર્ષની વય મર્યાદા હોય છે, પરંતુ ચોક્કસ કટ ઓફ અને તારીખો દેશ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે। લગ્નની સ્થિતિ અને બાળકો, મોટાભાગના દેશોમાં સ્પર્ધક અપરિણિત અને નિસંતાન હોવી જોઈએ। વ્યક્તિગત રેકોર્ડ છે તે જોઈએ તો સ્વચ્છ કાનૂની રેકોર્ડ હોવો જોઈએ અને કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવો જોઈએ। હવે આપણે જોઈશું એમસીક્યુ ફોટોજ સાથે। તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી રોજે રોજ આપને આવા જ અને નવા વિડીયો મળતા રહે। આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે। તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો છે તે જોવા મળશે। એમસીક્યુમાં પ્રશ્ન જોઈએ તો મિસ વર્લ્ડ 2025નો તાજ કોણે જીત્યો છે? તો તે સુચાતા ચુવાંગશ્રીએ જીત્યો છે। ઓપ્શન સી સાચો જવાબ છે, તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો। ઓપ્શન સી। મિસ વર્લ્ડ 2025નું આયોજન કયા દેશે કર્યું હતું? મિસ વર્લ્ડ 2025નું આયોજન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 5 સ્ટાર માર્ક કરી લેજો। ભારત દેશે કર્યું હતું। ભારતના તેલંગાણામાં આનું આયોજન થયું હતું। મિસ વર્લ્ડ 2025 પ્રતિયોગિતા કયા ભારતીય શહેરમાં યોજાઈ હતી? શહેર છે હૈદરાબાદ, જે તેલંગાણાની રાજધાની પણ છે। ઓપ્શન એ સાચો જવાબ છે।
મિસ વર્લ્ડ 2025 જીતનાર ઓપલ સુચાતા ચુઆંગશ્રી કયા દેશની છે? તો તે થાઈલેન્ડ દેશની છે. તમે અહીં ઓપ્શન બી સાચો જવાબ કરી શકો છો. મિસ વર્લ્ડ 2025નું આ કયું સંસ્કરણ હતું? તો આ 72મું સંસ્કરણ હતું. ઓપ્શન સી સાચો જવાબ છે. મિસ વર્લ્ડ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? ભારત તરફથી કોણે ભાગ લીધો? નંદિની ગુપ્તાએ. ઓપ્શન સી સાચો જવાબ છે. મિસ વર્લ્ડ 2025ની રનરઅપ એટલે કે ઉપવિજેતા કોણ છે? વિજેતા આપણે જોઈ લીધું. ઉપવિજેતા કોણ છે? તો તે છે ઇથોપિયાની એસેટ ડેરેજે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. એસેટ ડેરેજે. ઓપલ સુચાતા ચુઆંગશ્રીને મિસ વર્લ્ડ 2025નો તાજ કોણે પહેરાવ્યો? તો 2024માં જે વિજેતા બન્યું હોય આગલા વર્ષે તે તાજ પહેરાવતા હોય છે. તો જવાબ આવશે ક્રિસ્ટીના પિઝકોવા. તે 2024માં મિસ વર્લ્ડ બન્યા હતા અને 2025ના વિજેતાને તેઓએ તાજ છે તે પહેરાવ્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. મિસ વર્લ્ડ 2025માં કેટલા દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો? 108 દેશોના સ્પર્ધકોએ ભાગ છે તે લીધો છે. ઓપ્શન સી. મિસ વર્લ્ડ 2025માં ઓપલ સુચેતાએ કયો વધારાનો પુરસ્કાર જીત્યો છે? એક તો મિસ વર્લ્ડ બની ગયા છે અને બીજો વધારાનો પુરસ્કાર તેઓએ મલ્ટીમીડિયા એવોર્ડ પણ જીત્યો છે. ઓપ્શન ડી. મિસ વર્લ્ડ 2025ના વિજેતાને કેટલી ઇનામી રકમ મળે છે? તો ઇનામમાં $1 મિલિયન છે તે આપવામાં આવે છે. ભારતીય રૂપિયામાં કહીએ તો આશરે 8.5 કરોડ રૂપિયા થાય છે. મિસ વર્લ્ડ 2025ના જ્યુરીના અધ્યક્ષ કોણ હતા? જ્યુરીના અધ્યક્ષ જુલિયા મોર્લી સીબીઈ હતા. ઓપ્શન સી. મે 2025માં 72માં મિસ વર્લ્ડ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત માનવતાવાદી એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે? માનવતાવાદી એવોર્ડ છે તે અભિનેતા સોનુ સૂદને આપવામાં આવ્યો છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. પ્રથમ મિસ વર્લ્ડનો ખિતાબ કોણે જીત્યો? વિશ્વમાં પ્રથમ વખત મિસ વર્લ્ડ 1951માં પ્રથમ આવૃત્તિ હતી ત્યારે કોણે જીત્યો હતો? કિકી હેકાન્સને જીત્યો હતો. આ છે કિકી હેકાન્સન. ઓપ્શન સી. મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય કોણ? પ્રથમ ભારતીય કે જે મિસ વર્લ્ડ બન્યા હોય તો તે છે રીતા ફારિયા. ઓપ્શન એ સાચો જવાબ છે. થાઈલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના નામે કર્યો છે. તમે એ ફોટોમાં જોઈ શકો. તે થાઈલેન્ડની પહેલી મિસ વર્લ્ડ વિજેતા છે. પૂછવામાં આવે થાઈલેન્ડની પહેલી મિસ વર્લ્ડ વિજેતા કોણ બની? તો ઓપલ સુચાતા ચુઆંગશ્રી. અગાઉ 71મી મિસ વર્લ્ડ વિજેતા ક્રિસ્ટીના પિઝકોવાએ જે ચેક રિપબ્લિક દેશના છે તેના દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો છે. તમે અહીં આ ફોટોમાં જોઈ શકો. પ્રથમ રનરઅપ કોણ રહ્યું છે? એસેટ ડેરેજે એડમાસુ જે ઇથોપિયા દેશના છે અને સેકન્ડ રનરઅપ માજા ક્લાઝદા રહ્યા છે જે પોલેન્ડ દેશના છે. એટલે પ્રથમ સુચાતા ચુઆંગશ્રી, બીજા નંબરે એસેટ ડેરેજે અને ત્રીજા નંબરે માજા ક્લાઝદા રહ્યા છે. ભારતની નંદિની ગુપ્તાએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. મિસ વર્લ્ડ સ્પર્ધા 1951માં શરૂ થઈ હતી. લંડનના લાયસિયમ બોલરૂમમાં સ્વીડનની કિકી હેકાન્સને પ્રથમ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. આ છે કિકી હેકાન્સન. કયા દેશના છે? તો સ્વીડન દેશના છે. ભારત અને વેનેઝુએલાએ અત્યાર સુધીમાં 6 વખત આ ખિતાબ જીત્યો છે જે સૌથી વધુ છે. સૌથી વધારેમાં ભારત અને વેનેઝુએલા છે કે જેણે 6 વખત જીત્યો છે. ભારતની 6 વિશ્વ સુંદરીઓ વિશે પણ આપણે વાત કરીશું. ભારતીય મિસ વર્લ્ડ વિજેતાઓની યાદી આપેલી છે. અહીં ફોટોઝ પણ આપેલા છે. પ્રથમ છે રીટા ફારિયા. 1966માં તેઓ મિસ વર્લ્ડ બન્યા હતા. બીજા છે ઐશ્વર્યા રાય 1994માં. ત્રીજા ડાયના હેડન 1997માં. ચોથા યુક્તામુખી 1999માં. પાંચમા પ્રિયંકા ચોપરા 2000માં અને છેલ્લે લેટેસ્ટ માનુષી છિલ્લર જે 2017માં
મિસ વર્લ્ડ બન્યા હતા. તો ભારતની આ 6 મિસ વર્લ્ડ છે. 6 ના નામ અને સાલ યાદ રાખી લેજો, પૂછાય છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી પીડીએફ કઈ રીતે મળશે એ પણ આપણે વાત કરીશું. જોઈએ. પ્રથમ છે પ્રશ્ન, મિસ વર્લ્ડ 2025નો તાજ કોણે જીત્યો છે? અહીં ફોટો આપેલો છે. આ કોણ છે? 4 ઓપ્શન પણ આપેલા છે. બીજો પ્રશ્ન, મિસ વર્લ્ડ 2025નું આયોજન કયા દેશે કર્યું હતું? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ છે. અને ત્રીજો પ્રશ્ન છે, મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય કોણ? 4 ઓપ્શનમાંથી જવાબ આપવાનો છે. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને લેટેસ્ટ અપડેટ પ્લસ ડેઇલી પીડીએફ આપવામાં આવે છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.